नमस्ते सतेते जगत्कारणाय नमस्ते चिते सर्वलोकाश्रयाय नमोद्वैततत्त्वाय मुक्तिप्रदाय नमो सद्गुरु सर्वदा सर्वहिताय नमो सद्गुरु सर्वदा सर्वहिताय त्वमेकं शरण्यं त्वमेकं वरण्यं त्वमेकं जगत्पालक स्वस्वरूपं त्वमेकं जगत्कर्ता पालकप्रहर्ता त्वमेकं विभुः सर्वदा शान्तिरूपं त्वमेकं विभुः सर्वदा शान्तिरूपम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनमशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः। नमामि सद्गुरुं देवं शक्तिधीश परात्परं मायातीतं निर्विकल्पं ज्ञानगोतीतवागीशम् अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरुवे नमः। तस्मै श्री गुरुवे नमः। गुरु की कृपा से बुद्धि उत्तम दशा को गहे, गुरु की कृपा से बुद्धि उत्तम दशा को गहे, गुरु की कृपा से राम नाम गुण गाइए, गुरु की कृपा से राम नाम गुण गाइए, गुरु की कृपा से सत्य साहित्य साहिब मिले, गुरु की कृपा से परमानंद आप पाइए, गुरु की कृपा से सब योग की जुगति मळे, गुरु की कृपा से सब योग की जुगति मळे, गुरु की कृपा से सत्य में समाधि लाइए, सुंदर कहत गुरु देव जो कृपालु होए, सुंदर कहत गुरु देव जो कृपालु होवे, सहज ही सहज परम पद पाइए, सहज ही सहज परम पद पाइए, गुरु की कृपा से बुद्धि उत्तम दशा को गए। परम वंदनीय
સૃષ્ટિ સંતાપ હરતા પૂજ્યપાદ સદગુરુ કબીર સાહેબ, આદરણીય સંત સમાજ, ભક્ત મંડળ, સાધક વૃંદ, વડીલ મહોદયો, શ્રદ્ધાવાન માતૃશક્તિ ભાઈઓ બહેનો, આજના પ્રસંગની ચર્ચા અમારા પૂર્વગત વક્તાઓ સાંગોપાંગ રૂપમાં કરતા ગયા. મુકેશભાઈએ સારું કામ કર્યું. મુકેશભાઈએ એના માતૃશક્તિને, એના માતૃતત્વને એના ગમન પછી પણ ઉજળા કર્યા. એનો દેહ છૂટી ગયો એને આપણે મરણ ક્રિયા કહીએ, પણ એને પોતાની મરેલી માને પછી જીવતી કહી. એના નામ પર સત્સંગ રાખ્યો અને સંકલ્પ કર્યું કે માતા તમારા ઉદ્ધાર માટે પરમાત્માના ચરણારવિંદમાં તમને પ્રાપ્તિ થાય શાંતિને, એને માટે અમે સત્સંગનું આયોજન કરીએ છીએ અને એ સત્સંગના આયોજનનો સારો લાભ તમને પ્રાપ્ત થાય એ ભાવથી અમે આયોજન કરીએ છીએ. એ ભાવથી એને આયોજન કર્યું સંકલ્પ શક્તિ દ્વારા. તો મને આવી સાધનાને પ્રત્યે શ્રદ્ધા પણ છે કે એના માતૃશ્રી આપણા આ મંડપમાં કાંઈ પણ કોઈ ખૂણામાં બેઠા બેઠા સત્સંગ સાંભળતા હશે, કારણ કે એને જીવતા કર્યા ને. શ્રદ્ધાથી પરમ શક્તિ તમારા ઉપર આવીને અવતરણ કરે. શ્રદ્ધાથી પરમ શક્તિ તમારી પાછળ પાછળ દોડે. શ્રદ્ધાથી તમારા સર્વ કાર્યો જે તમને જાણમાં છે અજાણમાં છે એ શ્રદ્ધાથી પરમ શક્તિ કરે, જેને પ્રત્યે શ્રદ્ધા રાખો. બીજો તો શું, બ્રહ્મ જ્ઞાન જેવો પરમ તત્વ ઋષિઓ મુનિઓને નથી મળતો, તે બ્રહ્મ જ્ઞાન જેવો પરમ તત્વ શ્રદ્ધાથી મળી જાય. શ્રદ્ધામાન લભતે જ્ઞાનમ, જ્ઞાન જે અકૂટ છે એ અકૂટ જ્ઞાન, કૂટસ્થ જ્ઞાન એ શ્રદ્ધાવાનને મળે. શ્રદ્ધા નથી એ નથી મળતું. આ ભાઈએ આ બધું શ્રદ્ધાથી કાર્ય કર્યો. 3 મહિના તો મારી પાછળ પાછળ ફર્યા. 2-3 આરતીઓમાં પણ એને પ્રસંગો અટેન્ડ કર્યા અને સાહેબ મારે આ કામ કરવું છે, એ કામ કરવું છે, એ કામ કરવું છે. તો મને લાગતો હતો કે એની બાને પ્રત્યે એના અતિવ શ્રદ્ધા છે. એના બધા આત્મકલ્યાણ માટે આ ભાઈને અતિવ શ્રદ્ધા છે અને એ ભાવથી આ આરતીનું આયોજન કરે છે. પરમાનંદના સ્વરૂપને આ પોતાના આખા વાતાવરણમાં ઉતારે છે. એ ભાવથી મને લાગતું હતું. ગીતામાં પ્રસંગ છે, અર્જુનને જ્યારે દિવ્ય તત્વનું જ્ઞાન કૃષ્ણ ભગવાન આપતા હતા યુદ્ધના મેદાનમાં, ત્યારે વચ્ચે ઉભા રહીને શ્લોક નાખ્યું, શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ તત્પર હૈ સંયતેન્દ્રિય હૈ અજ્ઞાનસ અશ્રદ્ધાનશ્ચ સંશય આત્મા વિનિશ્ચતિ. પ્રસંગ ચાલતો તો મોહ મમતાનો દૂર કરવાની વાતનો. તને મોહ થઈ ગયો છે પરિવાર ઉપર, કુટુંબ ઉપર, તમને મોહ થયું છે સંસ્કારનું, જે તમારા કુટુંબના સંસ્કાર છે એનું. એ મોહની વાત કરતાં કરતાં વચ્ચે કટ કર્યું અને એક બીજો શ્લોક મૂક્યું, શ્રદ્ધાવાન લભતે જ્ઞાન. અર્જુન, હું તમને કહું છું ને એની પર તમને શ્રદ્ધા નથી. જો તમને શ્રદ્ધા ના હોય તો પછી તમને કોઈ લાભ નહીં મળે. તો મારા પર શ્રદ્ધા રાખ કે જે તમને તત્વ હું આપું છું, જે રસ તમને પાઉં છું, એ રસ મેં ક્યાંથી લાવી, આ રસ ક્યાંથી ઉતારી અને એની અંદરમાં મારી સાધનાનું અને મારા જ્ઞાન વૈરાગનું પૂઠ દઈ અને એને વધારે મિષ્ટ બનાવીને તમને આપું છું. તું શ્રદ્ધા રાખ. વારે વારે ટોક્યું, બીજા શ્લોકો બંધ કર્યા અને શ્રદ્ધાના ઉપર એને ભાર મૂકીને શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ. જો તને શ્રદ્ધા છે તો જ્ઞાન મળશે, જે જ્ઞાન ઋષિઓને મુનિઓને નથી મળતું. જન્મ જન્મ મુનિ જતન કરાય અંત જ્ઞાન કંઈ આવત નહીં. એ જ્ઞાન નથી આવતું ગુફાઓમાં સેવન કરવા પણ તો પણ એ જ્ઞાન તમને મળે શ્રદ્ધા રાખે તો. શ્રદ્ધા એટલે પોતાના ગુરુમાન પરમાત્મામાં કાંઈ ફરક નહીં રાખે, એનું નામ શ્રદ્ધા. અર્જુન, તમને પરમ તત્વની ચર્ચા સમજાવું, પરમ તત્વનો ભેદ આજ આપી દઉં છું. સાચા ગુરુ જે હોય એ પોતાના શિષ્યને સત્સંગના સરોવરમાં સ્નાન કરાવે. સત્સંગના સરોવરમાં સ્નાન કરાયા પછી એને વારે વારે સત્સંગના રસનું પિયુષ પાવે, અમૃત પાવે. અમૃત પાયા પછી એને સાધનામાં તત્પર લાગે કે આ સાધનામાં તત્પર થયો છે હવે, ત્યારે પછી અહીંયા એને પરમ ભેદને આપે, પણ એના દિવ્ય આત્માને પોતાની શક્તિ દ્વારા સદગુરુએ શૂન્ય શિખર પર લઈ જાય. જીવની તો કોઈ ગતિ છે નહીં. જ્યારે રામકૃષ્ણ પરમહંસ
વિવેકાનંદના આત્માને શૂન્ય શિખરની ચઢાઈ કરાવવા માટે પોતાની ભક્તિ શક્તિનો પ્રભાવ નાખી ધક્કો મારતા હતા. એ ટાઈમે ગભરાઈ ગયા વિવેકાનંદ, બાપજી આ શું જોઉં છું? આપ ક્યાં મને લઈ જાઓ છો? આ ચાંદ અને તારાઓ અને સૂર્યાદિકો તો બધા નીચે રહી ગયા. આ કયો લોક છે, કયો મંડળ છે? અહીંયાની શાંતિ જુદી જાતની છે, એની પ્રભા જુદી જાતની છે, અહીંયાનું સંસ્મરણ જુદી જાતનું છે. ક્યાં લઈ આવ્યા મને? મારું માથું ફરી જાય છે. ઘણા ઊંચા લઈ ગયા તો એને શું જોયું કે સૌથી ઊંચા શિખર ઉપર, શૂન્ય શિખર ઉપર રામકૃષ્ણ પરમહંસ બેઠેલા છે. બ્રહ્મા વિષ્ણુ મહાદેવ જેમ સૂર્યને પાછળ પૃથ્વી ને સૂર્યને પાછળ પાછળ શનિ બુદ્ધ ને ગુરુ આ બધા નવગ્રહ ચક્કર મારે છે સૂર્યને ફરતા, એમ રામકૃષ્ણ પરમહંસને ફરતા, શૂન્ય શિખર પર બેઠેલા મહાપુરુષને ફરતા બ્રહ્મા વિષ્ણુ મહાદેવ ફરતા આંટા મારે છે. વિવેકાનંદજીએ જોયું ચારો તરફ બ્રહ્માદિક વિષ્ણુ મહાદેવ બધી દેવીઓ, દૈત્ય શક્તિઓ, દેવ શક્તિઓ, આ બધી શક્તિઓ એને ચારો તરફ આંટા મારે છે. અને એ મહાપુરુષમાંથી નીકળતી કિરણોએ આંટા મારનારા બધાને તત્વને બધાને પોષણ આપે છે, એને શક્તિ આપે છે. એ શક્તિના પ્રભાવથી ચક્કર મારે છે બધા. આ સૂર્યની પાછળ નવગ્રહ ચક્કર શું કામ મારે છે? સૂર્યની શક્તિની પાછળ નવગ્રહ ચક્કર મારવાથી સૂર્યમાંથી નીકળનારો પરમ તત્વ, સૂર્યમાંથી નીકળનારો રસકસ એ બધા નવગ્રહને મળ્યા કરતા હોય, એટલે એ નવગ્રહ એમાંથી જીવિત રહેતા હોય અને એ આકર્ષણ શક્તિના અંદરમાં એ પરચર્યા કરતા હોય, ચક્કર મારતા હોય. એમ રામકૃષ્ણ પરમહંસ જેવા એક મહાદિવ્ય પુરુષ જે શૂન્ય શિખર પર બિરાજમાન છે, એના દેહમાંથી પરમ ચૈતન્યની ધારાઓ નીકળે છે. અને પરમ ચૈતન્યની ધારાઓથી બ્રહ્માંડજીને અડે, વિષ્ણુને અડે, શંકરને અડે, દિવ્ય દેવતાઓને અડે, દેવીઓને અડે, અનંત કોટીઓને અડે, બધાને ચેતનવંતા બનાવી અને બિરાજમાન છે ઓલા પોતાની મસ્તીમાં, બૂઝમાં. અને એ ચારે બાજુ દેવતાઓ, ઋષિઓ, ગણ ગંધર્વ ચક્કર મારતા જાય છે. ત્યારે ખબર પડી, અરે મારા ગુરુને તો હું સમજતો હતો કે મારા જેવા છે, 2 હાથવાળા, 2 પગવાળા, 2 નાકવાળા, 2 કાનવાળા, 2 આંખવાળા. મારા જેવી જ ક્રિયાઓ કરનારા રાતે સૂઈ જાય, દિવસે જાગી જાય. મારે જેવી જ ક્રિયાઓ કરનારા દિવસે ભોજન કરે, સાંજે પાછા એ પ્રકારે પાછો ભૂખ લાગે તો પાછા ભોજન કરે. નિત્ય ક્રિયા મારે જેવી જ કરે છે. એમાં શું બૂझ, એમાં શું ફેર? મારામાં ગુરુમાં શું પરચર્યામાં ભિન્નતા, વિભિન્નતા? એમ ભ્રમ રહ્યા કરતો હતો. પણ જ્યારે ગુરુએ પોતાની ભક્તિ શક્તિનો ધક્કો મારીને સ્પ્રિંગ મારી અને એને શૂન્ય શિખરે લઈ ગયા, ત્યારે એને ચકાચોંધ થઈ ગયો. પૂછ્યું, ગુરુ મહારાજ મને અહીંયા શું કામ લાયા? રામકૃષ્ણ પરમહંસ બોલ્યા, વિવેકાનંદ અહીંયા ગુરુ ભક્તિનું પટારો ખોલવાનું છે. ગુરુ ભક્તિનું પટારો જેમાં હીરા પન્ના માણેક મોતી ડોશીઓના પટારામાં નીકળે મરી ગયા પછી, સદગુરુ મહારાજ તો એની જિંદગીમાં જીવતા જીવતા પોતાના જીવનની સાધનાના પટારાને શૂન્ય શિખર પર ખોલી એના બધા પરમ તત્વો હોય એ પરમ તત્વો શિષ્યોને આપે, એને અર્પણ કરી દઈ જાઓ. તમારાથી તો આ શક્તિ પ્રાપ્ત થાય એમ છે નહીં. મેં જેટલી સાધના કરીને સાધના સંપન્ન જીવન બનાવી અને આ બધા મંડળોને છેદન ભેદન કરતાં કરતાં આ શૂન્ય શિખરના ખજાનાને મેં મારે કબજે કર્યું. તમારું કામ નહીં. પણ હું બાપ છું ને તમારા શિષ્ય છો. બાપાનું ધન અને ધર્મ એ દીકરાને મળે, નિયમ છે એવો. બાપાએ જે ધર્મ કર્યો હોય એની જિંદગાની મેં જે ધર્મય જીવન જીવ્યો હોય એ ધર્મ અને બાપાનો ભેગો કરેલો ધન એ ત્રીજા માણસને કોઈ નહીં મળે. બાપાનું કરેલો ધન અને સંગ્રહ કરેલો બીજો લઈને જાય, અને બાપાનું ધર્મ પોતાના જીવનું ઉતારેલો સંગ્રહ કરેલો એ બીજો કોઈ નહીં લઈ જાય. આ તમે મુકેશભાઈની વાત કરો છો. મુકેશભાઈની કોઈ તાકાત નથી કે આવું કામ કરી શકે ને આવી શ્રદ્ધાથી તમને મને બોલાવી શકે. એના બાપાએ જે ધર્મય પગલાં ભર્યા, ધર્મય જીવન જીવ્યું, એના બાપાએ જો કબીર સાહેબને પારખ્યા અને ચાખ્યા, એ પારખવાનું ચાખવાનું જે કંઈ લાભ ધર્મનું એ ભાઈના ઉપર ઉતર્યું, અને ઉતરવાથી આ ભાઈના અંદરમાં એ બધા પ્રકાશિત થયા. અને એમાંથી આ તમને મને બધા બોલાવીને કબીર સાહેબના નામની અંદર 4 ચાંદ લગાવ્યા ભાઈએ. બાપાનું કરેલું ધન એને મળે. મને ખબર નહીં, બરાબર 15 વર્ષ થયા છે. સોમભાઈ એક મોટી આરતી રાખેલી અહીંયા. એના ભાઈને ખબર હશે, યોગેશ મુકેશને કેટલા વર્ષ થયા? મુકેશભાઈ મુકેશ છે ક્યાં? તો ક્યાં કેટલા વર્ષ છે? મને તો સુઈ ગયો લાગે મુકેશ તો. અહીંયા આવો, આ બાજુ. તમારા ઘરે પ્રસંગ છે ને ખૂણામાં શું કામ બેસી જાઓ છો? છાતી ખોલીને બેસવું પડે ને.
તમારા બાપાનો કરેલો ધર્મ તમને મળ્યો કે મને મળ્યો? તમને જ મળે ને. બાપાનું કરેલું ધર્મ એના દીકરાને મળે, અને બાપાનું ભેગો કરેલું ધન મને મળે ને, એ દીકરાને મળે ને. આ તમને બે વસ્તુ મફત મળેલી છે. એ વસ્તુ તમારા જીવનમાં ઉતરી છે ને એની સુગંધને લીધે તમે આ બધાને ભેગા કર્યા ભાઈઓને, અને પરમાત્માના નામમાં પલાળવા માટે, બધાને પરમાત્માનું જ્ઞાન ચખાવવા માટે, પરમાત્માની દીપ્તિમાં બધાને દિવ્ય કરવા માટે તમે આ પ્રસંગ કર્યો છે. એનું ફળ તમને મળશે, અને એ તમારો મળેલો ફળ તમારા છોકરાઓને મળશે. તો તમે સારી પરંપરા નાખી, તમારા બાપાના બધા દિવ્યતાના ગુણો તમારામાં સાચવી રાખ્યા, અને તમે સાચવ્યા પછી એનું પ્રાકટ્ય કર્યું. એમાં તમારા છોકરાઓને પણ ખબર પડશે કે મારા બાપા આવા પગલાં પાડતા હતા, ધર્મના, કર્મના, પરોપકારના, અમારે પાડવા પડે. એ રીતે પરંપરા ચાલવાની, આ કોઈ દિવસ બંધ ન થાય. કેટલા વર્ષ છે આરતીને? 16 વર્ષ. નો 16 કે ઓછું હમણાં હરકો બોલ ને. 16 વર્ષ. અહીંયા આજુબાજુ રહીએ, કામ પડશે અહીંયા. ખૂણામાં કેમ ચાલે? અહીંયા આવી જાઓ. રામકૃષ્ણ પરમહંસને જ્યારે આ દિવ્યતા ભાળી ત્યારે પૂછ્યું વિવેકાનંદજીએ, ગુરુ મહારાજ અહીંયા મને તમે લાયા હતા ને મને ખબર પડી કે તમારી શું શક્તિ ને શું દિવ્યતા. આ બ્રહ્મા વિષ્ણુ મહાદેવ તો ફરતા તમને પ્રદક્ષિણા કરે છે. તમારા દેહમાંથી દિવ્ય ધારાઓ નીકળે છે, ચેતનની ધારાઓ. આ ચેતન ધારાઓમાંથી આ બધા પલળતા જાય છે, પલળતા જાય છે, એમાંથી શક્તિનો પ્રાદુર્ભાવ જાય છે, પ્રાદુર્ભાવ થતો જાય છે, શક્તિ સંપન્ન થતા જાય છે. અને જેમ જેમ તમારી ધારાઓ એના પર ઉતરે તેમ તે વધારે ઉજળા થતા જાય છે. આજ ખબર પડી કે આખો બ્રહ્માંડ સાચા સદગુણની આચળ પાછળ ચક્કર મારતો હોય, આખો બ્રહ્માંડ. મંદિરમાં તમે જાઓ, મંદિરમાં પ્રદક્ષિણા કરો, ચરણામૃત લ્યો, મૂર્તિ આગળ ઊભા રહો, નેત્ર બંધ કરો અને પ્રણામ કરો. દંડોત કરી નાખો 5-7-10. પણ આ મૂર્તિ જે છે એ મૂર્તિ તમને શબ્દ જ્ઞાન નહીં આપે કે બચ્ચા અચ્છા કિયા. તો અહીંયા આવ્યો મારા મંદિરમાં, મને પ્રદક્ષિણા કરી, મારું ચરણામૃત લીધું, જા તેરા ભલા હો જાયગા, જા ભલા હો જાયગા. મારા પાસે જે શક્તિ તમને આપી દઉં. એ બ્રહ્માંડનું ધણી ત્યાં વૈકુંઠમાં જ બેઠો રહે. મૂર્તિ અહીંયા હોય તો મૂર્તિ તમને એના અંદરમાં આવી તાકાત નથી જે રામકૃષ્ણ પરમહંસમાં હતી. બ્રહ્મા વિષ્ણુ મહાદેવને ગોળ ગોળ ફેરવતા હતા. એ મૂર્તિ ક્યારેય તમને આવી કહી શકે નહીં કે જા તારું ભલું થઈ જાય, કારણ કે ભલું થવાની શક્તિ તો વૈકુંઠમાં, બ્રહ્મલોકમાં, પારબ્રહ્મમાં આપણે જે માની છે ત્યાં હશે ને. એ મંદિરમાં તો ના આવે. આ સુધી મંદિરમાં દર્શન કરનારાને ક્યારેય અંદર મંદિરની મૂર્તિએ કીધું નહીં કે જા તારો ભલો થશે. તો 15 વર્ષથી મારા મંદિરમાં આવીને પ્રદક્ષિણા કરે છે અને ચરણામૃતનું આચમન કરે, તારો ભલો થઈ જશે. ક્યારે નહીં કરે, ક્યારે નહીં બોલે, બોલશે નહીં. અને સાચા સદગુરુ જ્યારે તમારા ઘરે આવે ત્યારે આખી રાતે પરમાત્માના સ્મરણમાં આખી રાત ગાળી હોય, પરમાત્માનું સ્મરણ કરતાં કરતાં પરમાત્માને પીધું હોય, એ પરમાત્માની પરમ શક્તિને પોતાના દેહમાં આત્મામાં ઉતાર્યો હોય, એની અંદર આવી શક્તિ છે. ઉતાર્યા પછી તમારા ઘરમાં આવે ત્યારે એ રાતે જે પરમાત્માનું પીધેલું તત્વ છે, એ રાતે પરમાત્માને પીધેલી પરમ શક્તિ છે, એ શક્તિની ધારાઓ તમારા ઘરમાં ઉતરે, તમારા ઘરમાં ફરતી થઈ જાય. તમારા ઘરમાં દિવાલોમાં વેદ મંત્ર બોલવા માટે દિવાલો, કારણ આ દિવ્ય મહાપુરુષ ત્યાંથી પરમધામથી અહીંયા લઈ આવ્યો. વૈકુંઠનું ધણી, બ્રહ્મલોકનું ધણી, પારબ્રહ્મનું ધણી એ ક્યારેય શક્તિ લઈને મૃત્યુલોકમાં આવતો નથી. આવીને ક્યારેય આપણે સતનારાયણની કથા આપણે ઘરે બેહાડી હોય તો એ સતલોકનું ધણી ત્યાં સતનારાયણની કથામાં પોતે પ્રાદુર્ભૂત મૂર્તિના રૂપમાં પૂજા કરાવી અને બ્રાહ્મણ દેવતા હોય ગોળ ગોળ લઈને પાછા ચાલ્યા જાય. એમાંથી કોઈ તમારા મારા ઘરમાં જ્ઞાન કે વૈરાગ કે શીલ કે સંતોષ, પરમ શાંતિ, દિવ્યતા ક્યારેય નહીં આવી કોઈને ઘરમાં. 55 સતનારાયણની કથા કરાવો ને, કારણ કે મૂર્તિ સદગુરુ દિવ્ય મૂર્તિ છે. એ જ્યારે પોતે કોઈના ઘરમાં જાય તો એને ઘરમાં જવાથી એ રાતે કરેલું ભજન એની અંદરમાં બધું સંચિત હોય. એ સંચિત ભજનને લઈને ચાલ્યા ગયા હોય તો એમાં ઉર્મિઓ નીકળતી હોય, એના અંદરમાં દિવ્યતાઓ ખરતી હોય, અને અંદરમાં પ્રસર કરતી કરતી તમારા આખા વાતાવરણને દિવ્ય બનાવે. અને આમથી આમ ચાલ્યા જાય તો તમારા ઘરમાં એ બધી શક્તિઓ ત્યાં રહી જાય. મંદિરની મૂર્તિ ક્યારેય તમને આમ નથી કહેતી કે જા તારા ઘરમાં ભલો થઈ જશે, મને લઈ જા. એકવાર મને મૂર્તિને તારા ઘરમાં લઈ જાય, પછી ગોળ ગોળ ફેરવીને મારી પૂજા કરીને પાછું લાઈને બેહાડી દે, તારા ઘરમાં દિવ્યતા થઈ જાય. ક્યારેય નહીં થઈ જાય. પૂછો બાપજી મને શું કામ લાયા? કે મારે તમને દિવ્ય જ્ઞાન આપવાનું છે વિવેકાનંદ, અને દિવ્ય જ્ઞાનનું પટારો શૂન્ય લોકના શિખર ઉપર હોય, મૃત્યુલોકમાં નથી હોતો. આ તો મૃત્યુલોકમાં તો ક્યારેક અમે જ્ઞાન વૈરાગ અહીંથી ગાંઠડી બાંધી બ્રહ્માંડના ધણીકી પાસેથી
અને એ ગાંહડિયું લાવીને પછી આ છૂટી કરીએ અને પછી એને ભલા માટે સંકલ્પ કરીએ કે બધાને અંદર વેરાઈ જાય, અમારું જ્ઞાન બધાના અંદરમાં ઉતરી જાય, અમારું જ્ઞાન બધામાં પરમાત્માની કૃપાથી પચી જાય. તો આવા ગુરુ સંકલ્પ કરે તો એને પચે. એ જ્ઞાન એને લાગે ખરો, કારણ કે જ્ઞાન છે સાચો લઈને આવેલા છે. અને મૂર્તિને પ્રસ્થાપિત કરી ત્યારથી મૂર્તિમાં જ્ઞાન, વૈરાગ, શીલ, સંતોષ નથી હોતું. એટલે સંત મહાત્માનું એટલે આપણે વારે વારે પ્રાદુર્ભાવ માનીએ. દશરથજી વારે વારે કહેતા, બાપજી આપ એકવાર મારે ઘરે આવી જાઓ ને, મારા મહેલોમાં ખદબદ થયા કરે છે. કે કંઈક બોલતી હોય, કૌશલ્યા કંઈક બોલતી હોય, સુમિત્રા કંઈક બોલતી હોય, હું ક્યારેક જાઉં ત્યારે સાંભળું છું, ખદબદ થાય છે. આપ એકવાર આવી જાઓ ને તો તમારા આખી રાતના ભજનના પ્રતાપથી જ્ઞાન વૈરાગ તમારા દેહમાં ઉતારેલા એ સંત મહાત્મા જ્યારે વિચરણ કરે ને તો રૂમાળેથી નીકળે પાછા બહાર. એ દિવ્ય ચેતન પરમાત્માનું, બ્રહ્માંડના ધણીનું આ દેહમાં ઉતારતા હોય સંત મહાત્મા સંકલ્પ દ્વારા. તો ઉતારવામાંથી ઉતર્યા પછી એ દેહમાં સમાવે નહીં, બહુ વધારે પડતું ઉતારે ત્યારે રૂમાળેથી બહાર નીકળીને બિખરવા માંડે, ચારે તરફ પ્રસરિત થઈ જાય અને ચારે બાજુ દિવ્યતા થઈ જાય. આપ ચાલો, આપને આવવાથી આખી રાતમાં પરમાત્માની શક્તિ જે તમે તમારામાં ઉતારી છે એ શક્તિ તમારા રૂવાડા દ્વારા, આ શક્તિ તમારા પ્રચલન દ્વારા, શક્તિ તમારા સંકલ્પ દ્વારા મારા રાજમહેલ અંદરમાં ચારે બાજુ ફરી જાય તો બધાની બુદ્ધિ શુદ્ધ થઈ જાય. કારણ કે કોઈને દીકરો નથી એટલે બધી ખદબદ છે રાણીઓ. વશિષ્ઠ બાપજી કે ચલો કોઈ વાત નહીં. વશિષ્ઠ બાપજીએ પછી જ્યારે મહેલમાં ગયા, રાજાએ વશિષ્ઠ બાપજીના ચરણકમલ ધોયા. એટલે માટે આખો પાવર જે હોય ને તો આખા દિવ્યતાવાળા કળાઓના ખેલાડનારા દિવ્ય શક્તિ સ્ત્રોત, એ સ્ત્રોત ધીરે ધીરે નીચે ઉતરીને પગમાં આવે ને એટલે સંત મહાત્માના પગ ધોવે. કે એને પરમાત્માને પીધેલું શક્તિનો પ્રભાવ એ ધીરે ધીરે તો નીચે જ ઉતરે ને, ઉપર તો નહીં ચડે. નીચે ઉતરે તો પગમાં આવે. એટલા માટે પગને પછી ધોઈ નાખી અને ઓલો આખી રાત મહાત્માએ મહેનત કરી જ્ઞાન વૈરાગને શીલ સંતોષને પોતાના દેહને નીચવીને પ્રાપ્ત કરેલું. પોતે પોતાના જીવનને ખૂબ નીચવેલું, ખૂબ સંકટમાં નાખેલું, ખૂબ એને પરીક્ષામાં લીધેલું, ખૂબ કશેલું. એ કશેલા જીવનમાં જે પરમાત્માની શક્તિ ઉતરી છે એ શક્તિને જ્યારે એના પરમાત્માના પગમાંથી બહાર જતી હોય તો ભક્તો સેવકો ધોઈ નાખતા હોય અને પછી પી લેતા હોય. એમાં લખ્યો છે કે જ્યારે વશિષ્ઠ બાપજી મહેલમાં ગયા, રાજાએ દોડ્યા, ત્રાંબ પાત્ર લાવ્યા અને બાપજીને પગ ધોઈ નાખ્યા. સેવક સદન સ્વામી આગમનનું તુલસીદાસે લખે છે. આ સેવકને ઘરે સ્વામી આવી ગયા. સદગુરુને સ્વામી કીધા, ગુરુ નથી કીધા તુલસીદાસે. સેવક સદન સ્વામી આગમનનું, સેવકને ઘરે, દશરથજીને ઘરે સ્વામી આવી ગયા, જગતના બ્રહ્માંડના ધણી આવી ગયા, બધાના માલિક. સદગુરુ આખા બ્રહ્માંડનું માલિક છે. રામકૃષ્ણ પરમસિંહ ચર્ચાથી આપણે જાણ્યા છીએ કે બધા એને ફરતા આંટા મારે અને આ બધા ગ્રહની જેમ ગોળ ફરે અને એના દેહમાંથી નીકળતી બધી દિવ્ય શક્તિઓ દ્વારા પોતાને ભારિત કરે, તાકતવાળો બનાવે, પોષિત કરે, પોષણવાળો બનાવે અને પછી આખા બ્રહ્માંડની શક્તિ આખા ત્રિલોકીને કામ કરે. દેવતાઓ આખી ત્રિલોકીનું કામ કરતા હોય, ટાઈમે વરસાદ કરતા હોય, ટાઈમે ચોમાસું લાવતા હોય, શિયાળો લાવતા હોય, બધી ક્રિયાઓ કરતા હોય, તો એવા સંત મહાત્મા જે શૂન્ય શિખરે બેઠા હોય એ મહાત્માના દેહમાંથી જે નીકળતી હોય દિવ્ય શક્તિઓ, એ શક્તિઓનો તાકાતનો પાવર લઈને દેવતાઓ પછી મૃત્યુલોકમાં કામ કરે. આવો દિવ્ય ભાઈઓ તો કે દીકરા, આ તમને દિવ્ય જ્ઞાન આપવા માટે મેં પેટી પટારો ઉગાડું છું અહીંયા. આ બધું દિવ્ય જ્ઞાનનું પટારો, ગુપ્ત જ્ઞાનનું પટારો શૂન્ય શિખરના ઉપર છે, ચોટી ઉપર, અને પટારો ખોલે. સાચા સદગુરુ પોતાના શિષ્યને પહેલાં સત્સંગ કરાવે અહીંયા મૃત્યુલોકમાં. સત્સંગ કરાવતા એમને લાગે કે હવે એને જ્ઞાન આપવાની જરૂર છે, આ પચાવી લેશે, ત્યારે પછી સાચા સદગુરુ વારે એને સત્સંગ કરાવે. અને અમારા કવિ સાહેબ તો કહે કીજે નિત સત્સંગ કો, સત્સંગ રોજ કરો. અને એ સત્સંગ કર્યા પછી તમારા ગુરુનું મહત્વ સમજી અને પલ ગુરુ કો બંદગી, ગુરુને પલે બંદગી કરો, પળે બંદગી કરો, ક્ષણે બંદગી કરો, પલકે બંદગી કરો. પલ ગુરુ કો બંદગી, ચરણ નમાવું શીશ, એના ચરણોમાં માથું નમાવું. કારણ એના ચરણોમાં જ આખા દિવ્યતાના ભાવ દેહમાં ઉતરતા ચરણોમાંથી બહાર નીકળે. એટલે ઘણા સમજો બોલતા હોય ભગત ક્યાં કરને આયા હે,
કે બાપજી કાંઈ નહીં, આપની દયાથી ઘરે 4 દીકરા છે, આપની દયાથી મારે જમીન છે, ખેતીવાડી છે, વ્યાપાર ધંધો સારો છે, તો શું તકલીફ છે? ખાલી આપના ચરણ કમળની કૃપા જોઈએ. અર્થાત તમે આખી રાત જે પરમાત્માને પીધો હોય, આખી રાત પરમાત્માને ચૂસી લીધો તમે પ્રેમથી, જ્ઞાન વૈરાગથી, ચૂસ્યા પછી તમારા દેહમાં ઉતાર્યો, આ ચૂસેલો પરમાત્માનો સારો દિવ્ય રસ જ્યારે તમારા પગમાં ઉતર્યો મને આપી દેવો. તમારા ચરણ કમળની કૃપા જોઈએ. અર્થાત તમારા ચરણ મને ધોવા દે તો આખી રાતનો તમારો પ્રાપ્ત કરેલો દિવ્યતાનો એ રસ મને મળી જાય. અને ચરણ કમળ ધોઈને એમ કહે છે દશરથજીએ આખા મહેલમાં છાંટ્યું, આખા મહેલમાં છાંટી દીધું ચરણ કમળનું દિવ્ય રસ, પોતે પી લીધું. એ દી પછી ખદબદ કરતા મહેલ કે છે બંધ થઈ ગયા. પછી પુત્રોની પ્રાપ્તિ થઈ, પછી પુત્રોની પ્રાપ્તિ થયા પછી રાજી ચાલ્યો, વનવાસ થયો, એ બધી વાતો પછી થઈ. પણ જ્યાં સુધી ગુરુ મહારાજ પધાર્યા નહોતા ત્યાં સુધી ખદબદ હતું. આ ભાઈને તો ખદબદ નહીં રહ્યો હશે, મારે તો સંપર્ક નથી બહુ, પણ અગર તમારે ખદબદ હશે ને ઘરમાં તો આજ પછી ખદબદ બધો ખતમ થઈ જવાનો. કારણ આપણે અહીંયા આ આરતીની અંદરમાં કબીર સાહેબને પ્રોક્ષિત કર્યા છે, કબીર સાહેબને બોલાયા છે. કબીર સાહેબ, અમે તમારી સિવાય કોઈને પણ ધ્યાન ધારણા સમાધિની ભાવના નથી રાખતા. જગતના જગદીશ્વરની પરમ શક્તિ તમારા સિવાય કોઈમાં નથી. અને જગતનો પ્રાણી માત્રનો ભલો કરવાનો જે તમારો દિવ્ય ભાવ છે એ તમારી સિવાય કરુણાંતિકાની ક્રિયા કોઈને પાસે નથી. કબીર સાહેબ જેવું કોઈ કરુણામય નહીં, કબીર સાહેબ જેવું કોઈ દયાલુ નહીં, કબીર સાહેબ જેવું કૃપાલુ નહીં, શીલ નહીં, ભક્તવત્સલ નહીં, દયાદ્ર નહીં, દયાથી ઓગળી જાય, પીગળી જાય. જરીક તમે નામ લેવા જાઓ અને જો તમારી વૃત્તિ ઘરના પ્રપંચમાંથી છૂટી જાય, થોડીક મામી માસીમાંથી વૃત્તિ જુદી પડી જાય, દીકરાઓમાંથી પત્નીમાંથી જુદી પડી જાય, તમારા જે હોય રોજના એ વ્યસનમાંથી થોડી વૃત્તિ જુદી પડી જાય, એના માટે સત્સંગ જરૂર છે. સત્સંગ રોજ કરવાથી, વધારે પડતે સત્સંગમાં આપણી વૃત્તિને પલાળવાથી, આપણી બુદ્ધિને શુદ્ધ બનાવવાથી આપણે સંસારના મોહના અંદરમાંથી જરીક છુટકારો મળવાનો મોકો મળે છે. એ મોહમાંથી મોહિત થયેલા ઘણા જુદા પડેલા છે, ઇતિહાસ છે એનું. રોજ કરવાથી અને જ્યારે ક્યારેક સાચા સદગુરુ તમને સત્સંગ કરાવતા હોય એ ટાઈમ જગતના જગદીશ્વરનું સ્મરણ કરતાં જગતના જગદીશનું સ્મરણ કરતાં તમને સત્સંગ સંભળાવે તો બ્રહ્માના ધણીનો બધો પાવર આવીને તમારા ઓલા આખા હોલમાં પસરી જાય. કારણ કે એ ત્યાં હાથ જોડીને, પોતાની સુરતાને જોડીને, પોતાના દેહને વિલગ નહીં પણ સલગ કરી અને પછી જગતના ધણીનું પોતાનામાં ચેતન ઉતારતા એ વાણી બોલતો એ સત્સંગ. ચોપડામાં તો તે સત્સંગ નહીં. ધુરગણનો આખો પાવર તમને, આ બ્રહ્માંડના ધણીનું પાવર તમને મૃત્યુલોકમાં ઉતારીને અમે પલાળી દે, એનું નામ સત્સંગ. એ સત્સંગ કરતાં તમારી મારી બુદ્ધિ શુદ્ધ થાય. જ્યારે ગુરુ જાણે કે પાત્રતા આવી ગઈ ત્યારે એને સુની શિખરે લઈ જાય, ઓલો પટારો ઉઘાડવા. સુની શિખરે લઈ ગયા પછી પટારો ઉઘાડે. એમાં દિવ્ય જ્ઞાન, જેમ અજ્ઞાનની છલક ન હોય, જેના અંદરમાં શું સોનું હોય, એ દિવ્ય જ્ઞાન તમને પાવે. દિવ્ય જ્ઞાન સંભળાવે નહીં, દિવ્ય જ્ઞાન પાતા હોય. કારણ કે પીવાથી જે સુરતાને અડે, સાંભળવાથી તો કાનૂમાં ગયો. દિવ્ય જ્ઞાન પાવે, પાયા પછી પાત્રતા જોવે કે એમ પાત્રતા છે, દિવ્ય જ્ઞાન પાઉં છું એની. પાત્રતા જોઈને તમને પાવે 2 ડોઝ 3 ડોઝ, વધારે નહીં પાવે. કારણ કે પછી નહીં, અજરા જર્યાને જાય. સંતો ભાઈ, અજરા કાંઈ જર્યાને જાય. તમે ધીરે ધીરે એ સંતો સાજી પીવો રે, સમજીને પીજો. એ મહારસ પછશે નહીં, બ્રહ્માને ને પછી તમને પાત્રતા પ્રમાણે પાવે. પાત્રતા પ્રમાણે પાતા જ્યારે જાણે કે હવે એની અંદર પણ પાત્રતા બરાબર આવી ગઈ છે, યોગ્યતા બરાબર આવી ગઈ છે, ત્યારે પછી સાચા સદગુરુ એ જ્ઞાનના પટારાનો આખો કબજો તમને આપે. પણ પેલા પટારો પાતા જાય, પટારામાં રહેલો રસ તમને પાતા જાય અને સાવધાન બોલતા જાય. અર્જુનને પણ બોલ્યા છે, શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ તત્પર હે સંયતેન્દ્રિય. અર્જુન સાવધાન રહેજે, તમને જ્ઞાન પાઉં છું. અર્જુન સાવધાન રહેજે. અર્જુન કે બાપજી સાવધાન બોલ્યા કરો વારે. સાવધાન શું? મને વાતો કરો. તત્પર એટલે સાવધાન, અડીખમ રહેજે દીકરા.
તમને વાત કરું છું. તત્પર સિયંતેન્દ્રિય, તો કે તત્પર એટલે સાવધાન શું? ઇન્દ્રિયો પર કાબુ કરજે એટલે સાવધાન કરું છું. ફરી સાવધાન કરું છું, ઇન્દ્રિયો પર કાબુ કરજે. ઇન્દ્રિયોના જે પાગલ ઘોડા હોય ને એ જીવનના રથને ક્યાંનું ક્યાંય લઈ જાય ને ખાડામાં પછાડી દેતા હોય છે. અને આખો ગુરુનું પ્રાપ્ત કરાવેલો અને તમને પાયેલો જ્ઞાન હોય એ તત્પર ન હોય, સાવધાનનો દીકરો ન હોય તો એને ખોવાઈ જાય. તત્પર હે, સાવધાન રહેજે. ઇન્દ્રિયોના ઉપરથી ક્યારેય તમને વિશ્વાસ ન જાગવો જોઈએ. ઇન્દ્રિયો જેવો શત્રુ કોઈ જગતમાં નથી. કારણ કે બીજા શત્રુ તો ક્યારેક ઇન્દ્રિયો તો 24 કલાક ભેગી છે ને તમારે. બોલે શત્રુ 12 માણસ એકવાર ખેતરમાં મળે ધારીઓ મારી દે, પણ એ શત્રુ તો રાત્રે ભેગા, દિવસે ભેગા. અમુક છે ગુપ્ત છે ને અમુક છે પ્રગટ છે, તમને મને ખબર નહીં હોય. એટલે હરદમ જાગ્રત રહેવું પડે, જાગ્રત રહેવું પડે. સંયત હે, સાવધાન રહેજે, સાવધાન રહેજે. એ વાત યુદ્ધના મેદાનમાં અર્જુન સાંભળી કે ન સાંભળી, એ વાતને લડાઈના મેદાનમાં પોતાના ગુરુ પાસેથી જ્ઞાન પ્રાપ્ત કરવાની ધારા અને વિજ્ઞતા દ્વારા પ્રાપ્ત કરનારી શક્તિ પ્રાપ્ત કરી ભીષ્મ પિતામે સાંભળી. નક્કી કર્યું એણે, હું મરું જ્યારે જીવું જે થાય, પણ હવે હું તત્પર એટલે ઇન્દ્રિયોના ઘોડાને પાગલ થઈને ગમે ત્યાં ન દોડવા દેવું. હું ઇન્દ્રિયોના કહેવામાં એને બહેકાવામાં નહીં આવું. એમાં જ્યારે વાણસૈયા પર સોયા હતા, રૂમાડા બાણ લાગેલા, છેલ્લે સમય મેં પાંડવો મળવા આવેલા. પાંડવોએ પ્રાર્થના કરી, દાદા અમે ઘણી વાર રાત્રે આવ્યા હોય ત્યારે તમારા નેત્ર બંધ હોય, અમને કે સૂતા હશે, તમને જગાડ્યા નથી, પણ આ તમારા નેત્રો ઉઘાડા છે એટલે પ્રશ્ન કરીએ છીએ, આ તમારા મોઢા પર તેજ કેમ છે? વાણ લાગ્યા છે એટલે વાણ વાગેલા હોવાથી એનો ઘા તમને થયો છે, પ્રહાર થયો છે એટલે. અને એમાં ક્યારેક ક્યારેક એક ટીપો લહુ પણ પડે છે. લહુ પડતો જાય છે તો ક્ષીણ કાય થતી નથી. મોઢા પર ચંદ્રમા જેવું તેજ કેમ છે? ભીષ્મ પિતામે બોલ્યા, પાંડવો, મેં મારી ઇન્દ્રિયોને ક્યારે ભોગોમાં નથી પલાળી. ગીતાનું જ્ઞાન જ્યારે અર્જુનને આપતા હતા કૃષ્ણ પરમાત્માને, તત્પર હે તત્પર હે વારે કહેતા હતા, સાવધાન અર્જુન સાવધાન. ઇન્દ્રિયોના ક્યારેક ઘોડા આડાવડા ન ચાલ્યા જાય, જીવનના રથને ખાડામાં નાખશે. અર્જુન સાવધાન સાવધાન. ઇન્દ્રિયોના ભોગ તમે નથી, પણ ઇન્દ્રિયો તમને પી જાય છે. ભોગ એ રોગ ભયમ, જેટલા ભોગ છે રોગ છે. એ વાતને મેં ગાંઠ વાળીથી, પાંડવો તમે લોકો ગાંઠ ના વાળી. એટલે મેં મારી ઇન્દ્રિયોને ક્યારેય ભોગમાં પલાળી નથી. મારી આંખોમાંથી મેં જગતના નજારા નથી જોયા. મારી આંખો બંધ કરી, આંખોને પલટાવી અને જગતના જગદીશના દર્શન કરવા માટે કાયમ 10મા દરવાજે મારા ટકોર મારતો હતો. એ ટકોરા મારતા મારા 6 મહિનાના અંદરમાં ઓલ્યો દરવાજો ઉગડ્યું, ચટ્ટાન ભાંગી અને જે ધોધ આવ્યો પરમાત્માનું ચેતનનું, એ ચેતનના ધોધને લીધે મારા મોઢા પર જોડો છે. મેં ક્યારેય ભૂલ મેં મારી ઇન્દ્રિયોને પલાળી નહીં. જગતમાં જેટલા બધા ભોગ છે એને મેં રોગ ગણ્યા. તે દિવસે અર્જુને જ્યારે જ્યારે કીધું કે સાવધાન સાવધાન સાવધાન, એ ટાઈમે સાવધાન રહ્યો. સાવધાન એ સાચો સત્સંગ છે. સાચા સદગુરુ આખા બ્રહ્માંડનો ભેદ દીધા પર તમને જ્યારે કહે કે સાવધાન, તો માનજો કે તમારા મારામાં હજી ઇન્દ્રિયો કબજે કરવા માટેની તાકાત પૂરી નથી આવી, તત્પરતા નથી આવી. તત્પરતા એટલે જગતમાંથી વૈરાગ્ય, જગતના પ્રપંચમાંથી વૈરાગ્ય, ઇન્દ્રિયોના ભોગમાંથી વૈરાગ્ય, और સંસારના મોહ મમતાના પ્રપંચમાંથી વૈરાગ્ય. એ તત્પર હે, સાવધાન સાવધાન. અર્જુન સાવધાન ન થઈ શક્યો એટલે હિમાલયમાં ગળવા જવું પડ્યું. પણ આ આજુબાજુ અર્જુનને સાથે યુદ્ધ કરવામાં મોકો મળે ત્યારે તીર મારું, અર્જુનને તીર મારું, એ ભાવથી વિશ્વ પિતામાં આંટા મારતા મારતા વાત સાંભળી ગયા. જે કોઈ તત્પર હશે, જે કોઈ સાવધાન હશે એને લાભ મળશે, બાકી જ્ઞાનનો પરમ જ્ઞાનનો લાભ, બ્રહ્મ જ્ઞાનનો લાભ નહીં મળે. શ્રદ્ધામાન લભતે જ્ઞાનમ સંયત હે, જે સંયમ રહેતો હોય. તો આપણે જરી વિચાર કરજો, કોઈને 50 થયા, કોઈને 55 થયા છે, આપણે ક્યારે એક દિવસ માટે સંયમ કરી શકીએ છીએ? ક્રોધ પર વાત કરો, આપણા આ 24 કલાકમાં ક્યારે ક્રોધ બિલકુલ નહીં કરી શક્યો હોય, બિલકુલ ક્રોધની આપણા અંદરમાં એક લહેર નહીં ફૂટી હોય. આવું બન્યું છે? તમારા કીધા પ્રમાણે ન ચાલ્યું એટલે ક્રોધ. લોભ આપણા અંદરમાંથી ક્યારેય છૂટો થયો છે?
મોહના કીચડમાંથી પોતાની જાતને આપણે બહાર કાઢી શક્યા છીએ? એવો કોણ છે એને મોહનું કીચડ જેને લપટાયું નહીં હોય? મોહને ઇંદકીન કહી કે હા, જગતમાં એવો કોઈ જન્મ્યો નથી જેને મોહે આંધળો ન કર્યો હોય. આંધળા થઈને આપણા કુટુંબના ઉપર મોહિત થઈ આપણી જિંદગીને એના પર વારી નાખીએ, વારી દઈએ જિંદગી, કુટુંબ પર વારીએ છીએ. જ્યારે કે એમાંથી આપણે સાવચેત થઈને સત્પર હે, તત્પર હે, સાવધાન સાવધાન સાવધાન, એ 3 વખત કૃષ્ણ ભગવાન બોલ્યા. સાવધાન એટલે સવારમાં સાવધાન રહેજો, બપોરે સાવધાન રહેજો, રાત્રિમાં સોતામાં સાવધાન રહેજો. ત્રણેય કાળમાં તમને કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકાર એ 5 શત્રુ ક્યાંય પછાડી ન દે. તત્પર એટલે સાવચેત રહેવાનું. દૂરથી દેખાઈ જાય કે જો ક્રોધ આવે છે મારા આત્માના પર હાવી થવા માટે, દૂરથી રોકી દેવાનું. મોહને આ બધાને ખીચડી બનાવીને ખદબદાવીને ખતમ કરી નાખવા માટે તત્પર હે સંયતેન્દ્રિય, તત્પર રહેજો અને ઇન્દ્રિયોનો સંયમ કરજો. અર્જુન, દીકરાને કાંઈ નહીં મળે. અજ્ઞશ્ચ અશ્રદ્ધાનશ્ચ, જેને કોઈને શ્રદ્ધા નહીં હોય એને સંશય આત્માનો નાશ થઈ જાય. એનો આ દેહ આવ્યો નરદેહ એ નકામો ગયો. સંશય આત્મા વિનિશ્ચિતિ ખતમ. આપણને એક ડગલે ને પગલે સત્સંગીઓને સાવચેત કરવા માટે કબીર સાહેબ પણ વારે વારે કહે છે કે પરમાત્મા સાથે ડોર તોડશો ને તો જગત સાથે જોડાઈ જવાની. ધર્મદાસ, મેં ક્યારેય પરમાત્માનું સંયમ દ્વારા સ્મરણ ચૂક્યો નથી. તમારા મારા સ્મરણમાં સંયમ નથી. આપણે સ્મરણ કરતાં કરતાં મામીની યાદ આવી જ જાય, માસીની યાદ આવી જાય, ફઈબાઈ કૂદી જ જાય, ભેંસ કૂદવા માંડે ને વચ્ચે. મેં સુમિરણ ચૂકા નહીં, કબીર સાહેબ મળો. મેં સુમિરણ ચૂકા નહીં, टूटी नहीं डोर, अब कबीर ऐसा भया साहिब हो गया मोर. કોઈ કબીર સાહેબને પૂછ્યું કે સાહેબ તમારી મુઠ્ઠીમાં છે, તમારો કેમ થઈ ગયો? કબીર સાહેબ કે મેં પરમાત્માનું સુમિરણ ક્યારેય ચૂક્યો નથી. જેને મેં ધાર્યા છે મારા જીવનના આધાર, તમે જેને જીવનનો આધાર ધાર્યા પછી બીજામાં તમારી વૃત્તિ જાય તો તમે બેબીચારી છો. જેને ધારણ કરી લીધો અને પછી બીજાને ધારણ કરવાનું ન હોય. પરમાત્માને ધારણ કર્યા પછી આપણે કામના પગલાં પાડીએ. બીજાના કામના ધારણ કર્યો હોય, ક્યારે ક્રોધને ધારણ કર્યો હોય તો આપણું જીવન બેબીચારી જીવન છે. દીકરી એક પતિ ધારણ કર્યા પછી બીજા પતિમાં, બીજા પુરુષમાં જો વૃત્તિ એની ગઈ તો એ બેબીચારની સ્ત્રી છે. એમ એક ધણીને ધાર્યા પછી એક પરમાત્માને પોતે આપણા જીવનનો આધાર બનાવી એના ઉપર આપણે કુરબાન થઈ ગયા હોય પછી બીજે જો તમારી વૃત્તિ જાય, કોઈમાં વૃત્તિ જાય, ધનમાં જાય કે વ્યવહારમાં જાય કે પ્રપંચમાં જાય તો આ જીવન બેબીચારી છે, કાંઈ લાભ નહીં મળે. કબીર સાહેબ કે મેં સુમરણ ચૂક્યો જ નહીં. આ સુમરણ ચૂકવું તો બીજાની યાદી આવે ને. આપણે પલ પલ ગુરુની બંદગીની વાત કરીએ પણ જ્યારે તમને દીકરીની ને દીકરાની વહુની ને આપણા કુટુંબની વાત યાદ આવે ત્યારે સુમરણ ચૂકી ગયા ને. બીજે આત્મા ચાલ્યો ગયો ને. આત્મા એક ઠેકાણે ધારણ કર્યા ધણી પર ટક્યો નહીં ને, બીજે ગયો ને. વ્યભિચારી છે એનો ક્યારેય મોક્ષ નહીં થાય. એ ખીંટીએ લુગડો ટીંગાડો જીવનના લુગડાને જે આપણે ધારણાની ખીંટીએ ટંગાડી દીધું પછી લુગડાને ત્યાંથી હટાવવાની બીજી ખીંટીએ નહીં ચડાવાય. વૃત્તિને એક ઠેકાણે લગાડી પછી બીજે ઠેકાણે એ ફેરવી ગવા કરી તો આપણી જિંદગાનીમાં આપણે આપણી જાતને વ્યભિચારી બનાવી. અર્જુન, જે તત્પર નહીં, ઇન્દ્રિયો પર સંયમ નહીં, એ વિનશ્યતિ, એનો નાશ થઈ જાય. એ આત્માનો નાશ થઈ જવાનો જગતમાં કાંઈ નહીં મળે. હવે આપણે જરીક ચર્ચા કરીએ આપણા જીવનની કે આપણે જગતના વ્યવહારમાં એટલા રચ્યા પચ્યા છીએ કે ડોર આપણી તૂટે છે કે નહીં તૂટતી? આ તો કબીર સાહેબ કહી શકે મારી ડોર ક્યારેય નહીં તૂટી. મેં જે જોડી સત્પુરુષને સાથે, સતલોકના ધણી સાથે મારી ડોર જોડી પછી મારી ડોર તૂટી નહીં અને મેં સુમરણ ચૂક્યો નહીં. એમાં એવું થયું કે હવે પરમાત્મા મારું થઈ ગયું કે આ કબીર કોઈને સુમરણમાં બીજા લાવતો જ નથી. આ સુમરણ મારા સિવાય બીજાનું કરતો નથી. તો પરમાત્મા સત્પુરુષ, સત સાચો ધણી, સતલોકનો ધણી એ કબીર સાહેબમાં ઉતરી ગયો. અને ઉતરી ગયો એટલે સાહેબ હો ગયા મોર, પરમાત્મા મારું થઈ ગયું. કબીર સાહેબ કે મારી જિંદગી મેં સુમરણ મેં ચૂક્યો નહીં,
ક્યારે મારી ડોર તોડી નહીં મેં, પરમાત્મા સાથે જોડી. હવે આપણે ક્યારેક વિચાર કરજો, આપણી ડોર દિવસમાં 55 ઠેકાણે જોડવી પડે, 56 ઠેકાણે તોડવી પડે. કરીએ છીએ. કોઈ આમ હાથ ઊંચા કરે કે મારો ડોર નહીં તોડતો તો ખોટો છે. પલકે પલકે તમારું મારું જીવન એક એક પલકમાં ચેન્જ થતો હોય, એક એક પલકમાં લુગડા બદલતો હોય, ભેસ બદલતો હોય, નાટકપણા કરતા હોઈએ આપણે, અને ભક્તિમાં નામ જોડાવામાં આપણો નંબર હોય ક્યારે નહીં બને. મેં સુમરણ ચૂકા નહીં, છાતી ઠોકીને કબીર સાહેબ કહે છે, મેં સુમરણ चूका नहीं, टूटी नहीं डोर, अब कभी रेसा भैया साहिब हो गया मोर. આટલું જ કામ કરો તો સાહેબ તમારા બાપનું. પંજાબમાં એક મહાત્મા થયા, અમરદાસ મહારાજ. મેં જોયેલા એને. હું પંજાબમાં ઘણી વાર જાઉં છું, ઘણા ટાઈમથી. રતનદાસ સાહેબને સાથે ગયેલો, તો એ અમરદાસ સાહેબના આશ્રમમાં ગયા. એણે વાત કરી પોતે રતનદાસ સાહેબ સાથે કે એકવાર મારા ભક્તોને સાથે અમે ફરતા કોઈ ખેતરમાં ગયા, અને ખેતરમાં ભગત કહે ભાઈ આપજી यहाँ ઠંડો છાયડો છે, आज यहाँ આપણે આરામ કરીએ, સત્સંગ અહીંયા રાખશું. તો કે મેં હા પાડી કે ઠીક, આજ રાત को यहीं रहेंगे. રોડના કાંઠે વાડી હતી, એ વાડીમાં એ મહારાજે વાત કરી. એ બાજુથી કે આમ વાડીમાંથી અમે નીકળીને ફરવા નીકળ્યા તો વેશ્યા નીકળી આમથી ગણિકા જોઈને સાધુ સંતોને, સમાજને, બાપજીને, અમરદાસજીને આ બધા સમૂહ જોઈ તો કોણ જાણે ભાવ જાગી ગયો છે કે બાપજી છે ને, મહાત્મા છે. મહાત્મા પરથી ભાવ જાગ્યો, વેશ્યા પગે લાગી, પ્રણામ કર્યું. બાપજી, મારું જીવન તો નકામું ચાલ્યો ગયો, તમારા જેવો સંત કોઈ મને મળ્યો નહીં. તમારા ચહેરાને જોઉં તો મને એમ લાગે સાક્ષાત કબીર સાહેબ તમારા ઉપર ઉતર્યા છે કે શું? કારણ કે જે માણસ ચિંતનમાં લાગ્યો હોય ને એના ઉપર કબીર સાહેબ ઉતરે જ. એ ચિંતનમાં રહ્યા છે, અને અમરદાસજી ચિંતનમાં વધારે રહેતા હતા. એનું ત્યારે બધું ત્યાં ચર્ચા પણ છે પંજાબમાં. તમારા જેવા સાધુને જોઈને મને આકર્ષણ થઈ ગયું કે આ બાપજીને પાસે ભક્તિનું ખજાનું છે, મને કંઈ આપો ને. શું કરું? અમારા દેહને પવિત્ર કરી લેવા માટે, પછી દેહ પછી મારો આત્મા પવિત્ર થાય અને પરમાત્માના પરમધામે મારે જે પાપડને ક્યાંક ખૂણું મળે. દીનતાથી ભાવથી પ્રાર્થના કરી. તો અમરદાસજી બોલ્યા, મેં તો બોલા બહેન कुछ नहीं, ज्योति पुंज कबीर बस ये स्मरण किया कर. और कबीर साहब का स्मरण करते करते टोपी वाला बाबा का तुमको झांकी आ जाना चाहिए, ज्योति रूप में करने का. ये कबीर साहब आप ज्योति स्वरूप છો, હું તો અંધારામાં છું, મારી જિંદગીમાં જ્યોતિનો ટપકો આવશે. જ્યોતિ પુંજ કબીર એ સુમિરણ કર. એ બાપજીની વાતને પકડી અને બાઈ બીજું કંઈ કામ નહીં, સુમરણ કરે, કબીર સાહેબને ટોપીવાળા બાબાનું ધ્યાન કરતી જાય. જ્યોતિ પુંજ કબીર બોલે એટલે ટોપીવાળો બાબો એને દેખાય જ. એવું મારું જીવન થઈ જાય કરો. તો એમ કરતાં કે કરીબ 6 મહિના સુધી આ તો એના કામમાં લાગી ગઈ હોય ને ધ્યાન પડ્યું. 6 મહિના પછી કે અમે ક્યાંક જતા હતા અમારી મંડળી સાથે, એ લોકો મહાત્માઓ પ્રચાર બહુ કરે, મંડળી સાથે રાખે. આપણે બધું આ નથી એવું કે આપણે 5 સત્સંગીની મંડળી બનાવીએ અને પછી આપણા એરિયામાં જાગૃત કરવા માટે, બધાને ચેતન કરવા માટે, ભક્તિની ફૂંક મારવા માટે, કોઈકને કનેક્શન લગાડવા માટે, ચેપ લગાડવા ભક્તિનું આપણમાં નથી એવી, પણ એ પંજાબમાં છે જ. એ કે અમે અમારા મંડળી લઈ જતા હતા, એ વેશ્યા મળી સામેથી, પણ કે એને અમારી ખબર જ નહીં. 2 આંખો બંધ કરેલી ને એના ચહેરા પર જેમ તેજ ચમકે અને આમ મસ્ત આડી પડી જાય, ઊભી થઈ જાય, પડું કરતી ચાલતી જાય, અને કે આવીને અમને અમારા આખા મંડળ સાથે નીકળતી અથડાણી. એને ભાન આવ્યો અને કે મને જોયું તો પગે પડી, રે બાપજી आप यहाँ कैसे मिल गए मुझे, आपने क्या मेरे को सबक दे दिया, क्या मेरे को भेद दे दिया, मेरी ज़िंदगी में क्या मस्ती आ गई बाप जी, आपसे वर्णन नहीं कर सकती हूँ, क्या आकर्षण मेरी ज़िंदगी में आ गया. तो मैं कीधું બેન મેં તો કંઈ કીધું નહીં ભાઈ, મેં કોઈ તમને આકર્ષણ માટે કોઈ દિવ્યતા નથી આપી, મેં રસ નથી પાયો. મેં તો કબીર સાહેબના દિવ્ય સ્વરૂપને યાદ કરીએ, જ્યોતિપુંજ કબીર. પણ આ બાઈએ ડોર જોડી અને જ્યોતિપુંજ કબીરના સ્મરણમાં પોતાની જાતને ખોવી દીધી. એમાંથી આખી મસ્તી એમાં આવી ગઈ. અને અમરદાસજી બોલ્યા અમને કે મહારાજ એવી મસ્તી મારામાં નથી, મારામાં આવી જ નથી. કારણ કે મારે તો શિષ્યોને કંઈક બોધ આપવાનો, કોકને ફટકારવાનો, કોકને કહે તું હરામખોર છો, તું નથી ભજન કરતો, તો
તો મારું નામ બદનામ કર્યું. હું તો વ્યવહારમાં લાગી ગયો. એ બાઈ તો પોતાની જિંદગીને જોડ્યું એ જોડ્યો તોડ્યો જ નહીં, એટલે કે એના રસ આવી ગયો. અરે મસ્ત બાઈ. मैं सुमिरन चूका नहीं. कवि साहब ने सांभळो. मैं सुमिरन चूका नहीं, टूटी नहीं डोर. જે સુમિરન ન ચૂકે ને એની ડોર ન તૂટે, ડોર બંધાઈ જાય. સુમિરન ચૂકે અને મામી માસીમાં જાય તો ડોર તૂટે. ડોર તૂટે ભાગીઓ. ડોર તૂટ ગઈ તો પાપાત્મા, પુણ્યાત્મા નહીં. એ મોટો પાપ છે જો બાલિકે સર ડોર તોડો. मैं सुमिरन चूका नहीं, टूटी नहीं डोर. अब कबीर ऐसा हुआ साहिब हो गया मोर. ડોર નહીં તૂટવાથી પણ સુમિરનને ચૂક્યો નહીં. બીજા કામ કૂવામાં ગયા. એક જ કામ મારી જિંદગીમાં ધારી લીધું. એમાં એવો પ્રભાવ જાગ્યો કે સાહેબ મારા થઈ ગયા. આપણે એના થઈ ગયા પછી એને આપણું થતા વાર નહીં લાગે ને. મીરા જ્યારે પરમાત્માની થઈ ગઈ, મેરે તો ગિરધર ગોપાલ દૂસરો ને કોઈ, મારે બીજો કોઈ નહીં, ગિરધર જ મારો છે. મીરા એની થઈ ગઈ તો પછી એ મીરાના થઈ ગયા. મીરા જ્યાં જ્યાં દોડે ત્યાં ત્યાં કરેલની કુંજનોમાં, કેરડાની ઝાડીઓમાં કૃષ્ણ પાછળ પાછળ દોડે. કેરડાની ઝાડીઓમાં એના સાડલા વાટલા, એના કપડાં કાંટામાં ફસાઈ જાય, કૃષ્ણ કાઢીને છૂટી કરે એને. તમે જેનું સુમરણ ન ચૂકો, એના સાથે દોડ ન તોડો તો એ પણ તમારી દોડ ન તોડે. એ તમારું સુમરણ ન ચૂકાય, એ તમારું થઈ જાય. મેં સુમરણ ચૂકા નહીં, ટૂટી નહીં ડોર. अब कबीर ऐसा भया साहेब हो गया मोर. આપણામાં આ ક્રિયા તો નહીં આવે 24 કલાકની, પણ આખા 24 કલાકમાં 1-2 કલાક તો આપણી જીવનની ડોરને જગતના જગદીશ સાથે જોડો. એ મોટા ધણી સાથે, અમૃતના ખજાના સાથે. અમૃત ધો તમારે પર ઉતરે, ધો તમારે પર ઉતરે. એક સાથે ધીરે ધીરે આવે. 2 કલાકનો નિયમ તો રાખો કે 2 કલાક મારી જાતને જોડીશ પરમાત્મા સાથે. બ્રહ્માંડનું ધણી આવી જાય તો પછી એની સાથે વાત નહીં કરું. ભાઈ તું તારા ઠેકાણે રહે, મારે ડોર જોડેલી છે, મેં સુમરણ ચૂકતો નથી. 2 કલાક કરવા જાઓ ને તો આપણી જિંદગીમાં ઘણી ઉપાધિઓ ઓછી થઈ જાય, ઘણા પાપ તાપ સંતાપના સત્યાનાશ થઈ જાય. પરમાત્મા કૃપા કરે એવી દિવ્યતા તમારા જીવનમાં ઉતરે, તમને સાચો પરમાર્થ સમજાય. અને સત્સંગ કરતાં 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 આપણી જિંદગીમાં સંયમમાં તત્પર રહેવા નીકળ્યા શીખો. તત્પર રહ્યા સિવાય, ઇન્દ્રિયોને વશમાં કર્યા સિવાય, ઇન્દ્રિયોને કચડામાં નાખવા જશે તો આપણું આખું જીવન કચડામાં જવાનું છે. ડોર જોડનારાને કચડાની સાથે કોઈ લેવા દેવા નહીં. પરમાત્મા કૃપા કરી તમારા મારામાં દિવ્યતા ઉતારીને આપણી જિંદગાનીમાં આના જીવનમાં કંઈક દિવ્યતા જોઈને, બીજા આપણા જીવનને જોઈને બીજાને પણ પાઠ ભણવાનું મળે, બીજાને પણ કોઈ ઉપદેશ મળે, બીજા માણસમાં જાગૃતિ આવે. આવું જીવન જીવો તો જીવન ધન્ય બને. એ 2 શબ્દ સાથે વિરામ બોલી સદગુરુદેવ મહારાજ કી. હવે કોઈ ભાઈને પૂછવું છે કાંઈ? આપણે ચર્ચા કરીએ એમાં. રામકૃષ્ણ પરમહંસની બાબતમાં, કબીર સાહેબની બાબતમાં, પંજાબના અમરદાસની બાબતમાં, નીચે બેઠેલા ભાઈઓ, ખુરશીવાળા ભાઈઓને કોઈને પૂછવું હોય તો ચલો આપણે વાત કરીએ. સચ્ચે ગયા આપણે કથાની વાત આગળ ચાલે. ખુરશીવાળા ભાઈઓ પૂછો કોઈ. સાહેબ આપના તમે ખુરશી પર ક્યાં છો? આ બધું વિશે હું કઈ છે હું કઈ નથી. હા બોલો. આપ કહ્યું હતું અવધુ સમજાવીશ ત્યારે. ઉદવાળ્યું આજ આ જરૂરી હતી કહેવાનું. આ બધું તો આપણે આઠમાં કરશું. આપણી ખોલવા દેજો ને ફર્સ્ટ ક્લાસ. મજા આવશે.